ચેનલ ઓફ વડોદરા। સુરત જિલ્લાના તડકેશ્વર ગામથી જળ સંચય યોજનાનો કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે શુભારંભ કરાયો છે। સુરત ગ્રામ્યમાં 2031 કામો, મનરેગા યોજના, નાણાં પંચ, સ્વભંડોળ, કલેક્ટર, DFMની અલગ અલગ ગ્રાન્ટમાંથી કામો થશે। આ ઉપરાંત સુમુલ ડેરી મારફતે 1200 કામો, DSR દ્વારા પણ અલગ અલગ કામો કરવામાં આવશે। ગ્રામ્ય અને શહેર મળીને 47 કરોડ 40 લાખના ખર્ચે 6431 કામો જળ સંચય યોજના હેઠળ કરવામાં આવશે અને આ કામો 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। સાહેબ, ગુજરાતનું તો પહેલું ખાતમુહૂર્ત છે જ। પહેલો જિલ્લો, પહેલો તાલુકો। વિનંતી છે મને સાહેબશ્રીને વેલકમ કરવા માટે। ખૂબ બધી તાળીઓના ગોજારાથી મહાનુભાવો ઉપસ્થિત થઈ ચૂક્યા છે। આજના અવસરે બોર તો આપણે ઘણીવાર જોયા અને પાણીનો બોર કરીએ તો ખુશ બી થઈએ કે ચલો મારા ખેતરમાં કે મારા ઘર પાસે પાણીનો બોર થઈ ગયો છે, હવે મારે પાણીની ચિંતા નથી। પરંતુ સમય બદલાતો જાય છે, સંજોગો બદલાતા જાય છે। હવે જે પાણી જોઈએ છે એ પાણીને બચત કરીને ફરીથી બોર કરીને અથવા તો જૂના બોરમાં એ પાણીને નાખીને એનો જળનો સંચય કરવાની નવી વાત એ હવે આપણી સામે આવીને ઊભી છે। પ્રજાપતિ, ડાયરેક્ટર DRDA સુરત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત। જળ સંચયના કામોનો આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબના હસ્તે તડકેશ્વર ગામેથી શુભારંભ થયો છે અને આજ રોજ તમામ ગામોમાં 2031 કામો, મનરેગા યોજના, નાણાં પંચ અને સ્વભંડોળ ઉપરાંત DMF ગ્રાન્ટ અને કલેક્ટર સાહેબની ગ્રાન્ટમાંથી 2031 કામોનો આજે અલગ અલગ ગામોમાં ખાતમુહૂર્ત પણ એક સાથે રાખવામાં આવ્યું છે અને એની શરૂઆત મંત્રી સાહેબે આપણે ત્યાંથી તડકેશ્વર ગામ માંડવી તાલુકાથી કરી છે। આ ઉપરાંત જે કામો છે, સુમુલ ડેરી મારફત જે છે 1200 કામો કરવામાં આવશે અને CSR ફંડ અલગ અલગ કંપનીઓના એમાંથી પણ 1200 કામો બીજા આમાં થશે। એટલે ટોટલ રૂરલ વિસ્તારમાં 2951 કામો અન્ય યોજના મળીને થશે। એટલે ટોટલ જે છે 4431 કામો ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયના કરવામાં આવશે। આ ઉપરાંત SMC વિસ્તારમાં મોટેભાગે આવતીકાલે એના કામો જે છે એનું પણ ખાતમુહૂર્ત થનાર છે। એટલે એ કામોને આપણે સમાવેશ કરીએ તો સુરત જિલ્લાના જે છે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો મળીને 6431 કામો કરવામાં આવશે અને લગભગ 47 કરોડ 40 લાખના ખર્ચે આ જળ સંચયના કામો જે છે એ ખાતમુહૂર્ત થશે અને મોટેભાગે 1 મહિનામાં આ કામો પૂરા થઈ જશે। વરસાદ પણ અત્યારે થોડો અટક્યો છે એવું લાગે છે, એટલે વરસાદ જો આપણને જો વધારે પ્રોબ્લેમ ન કરે તો આપણે 1 મહિનામાં આ કામો જે છે તમામ જગ્યાએ પૂરા કરીશું એવી વહીવટી તંત્ર વતી હું કહી શકું છું।